દ્વારકાધીશ કી જય હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ શ્રી સમસ્ત યદુવંશી આહિર સમાજ શિવ કથાનું આયોજન કરી રહ્યો છે મહર્ષિ દરવાસા ઋષિ આશ્રમ પિંડારા ક્ષેત્રે અને આપણા પશ્ચિમોત્તાસરના શંકરાચાર્ય દયાનંદ સરસ્વતીજીના આશીર્વાદથી. તો આજરોજ અમે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા મુકામે વિંજલપોર ગામે આમંત્રણ આપવા આવ્યા છે. આખો એક આપણી કથા છે એનું આખું વિવરણ ટૂંકમાં આ વિડીયોના મારફતે બતાવશું. તો આપણે અહીંયા વડીલ અને શિક્ષક એવા ઘેલુભાઈ છુચ્છર આપણી સાથે જોડાણા છે. તો ઘેલુભાઈ, પ્રથમ આપણી જે શિવ કથા છે એ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે અને એના વાચક કોણ છે એ વિશે થોડીક ચર્ચા કરો. જય દ્વારકાધીશ. અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ આયોજિત શિવ કથા પિંડારા મુકામે યોજાવા જઈ રહી છે. આ શિવ કથા માત્ર શિવ કથા નહીં પણ ત્રિવિધ કાર્યક્રમો, આ શિવ કથાની સાથે શિવ પિતૃ તર્પણ કાર્ય એ પણ પિંડારા મુકામે યોજાવાનું હોય, સાથે મહાવિષ્ણુ યાગ અને ભાગવત ના પાઠનું પઠન પણ ત્યાં થવાનું હોય છે. આ ત્રિવિધ કાર્યક્રમ છે એ પિંડારા મુકામે પિંડ તારક ક્ષેત્ર પિંડારા મુકામે આયોજિત થઈ રહ્યું છે. અને આ કાર્યક્રમના યજમાન પદે છે એ સમગ્ર યદુવંશી આહિરો છે, પરંતુ 18 વર્ણને નિમંત્રિત કરીએ છીએ એટલે યજમાન પદે આહિરો છે. પણ આ કથા અને આ તમામ ધાર્મિક પ્રસંગોની અંદર 18 વર્ણને આમંત્રિત કરીએ છીએ. આ શિવ કથા દરમિયાન કાર્યક્રમની રૂપરેખા આપો તો 29 તારીખે રાજાધિરાજ દ્વારકાધીશ ની ધ્વજારોહણ પ્રથમ કરશું અને એવી જ રીતે હર અને હરિ એ જ રીતે ભગવાન નાગેશ્વર દાદાની પણ ધજાનું આરોહણ કરી 29 તારીખથી આપણે બંને જગ્યાએ ધ્વજારોહણ કરી અને કાર્યક્રમની શરૂઆત કરશું. ત્યારબાદ જે આપણે ત્યાં પિંડારાની અંદર સ્થળે જે રાત્રે કાર્યક્રમ દરરોજ ચાલુ છે, પણ એમાં 3 મુખ્ય કાર્યક્રમ છે. એની વિગતવાર છે ને આપણે ઘેલુભાઈ વાત કરે છે. સવારે પોથી યાત્રા ત્યાંથી જ આપણે લેશું. બેઠકેથી પોથી યાત્રા લઈ અને કથા શરૂ કરશું અને કથાનો નિત્યક્રમ 2 સેશનમાં કથા રહેશે. સવારે 9 થી 12 અને બપોર પછી 3 થી 6. અને આ કથા શિવ કથા એ પરમ પૂજ્ય શ્રી ગિરિબાપુ દ્વારા કથાનું રસપાન કરાવવાનું છે, એટલે સર્વ ધર્મપ્રેમી જનતાએ ખાસ આ કથાનો લાભ લેવો છે. અને રાત્રિ કાર્યક્રમની અંદર જે પ્રથમ કાર્યક્રમ આપણો છે એના લોક સાહિત્યમાં ખૂબ મોટું નામ છે એવા આપણે રાજભા ગઢવી, પછી બિરજુભાઈ બારોટ અને ગોપાલ સાધુ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે 30 તારીખે. અને બીજો જે કાર્યક્રમ છે એની અંદર આપણા લોક સાહિત્યકાર ખાસ આપણો આહિર સમાજનું ઘરેણું એવા માયાભાઈ આહિર અને સંતવાણીના આરાધક શૈલેષ મહારાજ, પરિબાપુ અને આપણે દેવરાજભાઈ કથાનો લાભ આપવાના છે. એવી જ રીતે આહિરોની એક ઉજળી ઓળખ એ મહારાષ્ટ્ર આપણો, જેણે વિશ્વ ફલક ઉપર યદુવંશીઓનું એક મોટું નામ આપ્યું. આ મહારાષ્ટ્રનું આયોજન પણ 5 તારીખના રોજ કરેલું છે. એટલે આવા ત્રિવિધ કાર્યક્રમો, રાત્રિ કાર્યક્રમ પણ આ રીતે કાર્યક્રમો યોજ્યા છે. અને મહારાષ્ટ્રના દિવસે બહેનો તો ટ્રેડિશનલ આવવાના જ છે, પણ ભાઈઓ પણ ટ્રેડિશનલમાં આવે એ વધારે સારું રહેશે. અને બીજું ખાસ મિત્રો કે હમણાં ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલા દ્વારકા મુકામે આપણે અખિલ ભારતીય આહિરાણીઓનો મહારાષ્ટ્ર, જે આપણું આહિરોને આખું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આખા વિશ્વએ નોંધ લીધી હતી એવો મહારાષ્ટ્રનું આયોજન થઈ ગયું. એની ઝાંખી થવાની છે. એટલે ખાસ કરીને બધી બહેનોએ, કેમ કે એ મહારાષ્ટ્રની અંદર જે આપણે આહિરાણી જે બહેનો હતી એ સમયે જે ખરેખર મહારાષ્ટ્રથી વંચિત રહી ગઈ, તો આ વખતે એને પાછળથી અફસોસ ન થાય એ માટે 5/4/2026 ને બીજી વખત મહારાષ્ટ્રની ઝાંખી આપણે રજૂ કરવાની છે. એટલે એમાં દરેક બહેનો ભાગ લે અને વધારેમાં વધારે આ વિડીયોને શેર કરે, જેથી કરીને આપણા બધા આહિરો સુધી તો જાય જ, પણ આપણા 18 વર્ણ જે છે આપણા સનાતન હિન્દુ બધે સુધી જાય. અને આમાં આપણા આહિરો છે સમસ્ત અખિલ ભારતીય આહિરો, એટલે અખિલ ભારતીય નહીં, આમ જોઈએ તો અખિલ જગતના આહિરો આના આયોજક છે, આના યજમાન છે અને 18 વર્ણ છે એ આપણા મહેમાન છે. ખાસ આ કથાના અંતે આપણે 6 તારીખે રાત્રે 8 વાગ્યાથી ભવ્ય કાનગોપીની પણ આયોજન ત્યાં કરેલું છે સ્થળ પર. એટલે અંતની અંદર આપણે
ખાસ આપણા વિસ્તારની પ્રખ્યાત કાનગોપી છે એનું આયોજન પણ ત્યાં રાત્રિ દરમિયાન કરેલું છે. અને આ ધાર્મિક કાર્ય છે એ આપણું પોતાનું છે. યદુવંશી આહિરોનું યજમાન પદે આ કાર્ય થઈ રહ્યું છે. એટલે આ કોઈ વ્યક્તિ વિશેષ નહીં, પણ સમસ્ત આહિર સમાજનું કાર્યક્રમ છે. એટલે સમસ્ત આહિર સમાજ મહેમાન એક યજમાન તરીકે છે અને 18 વરણ છે એ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. ત્યારે જગત ગુરુ આપણા ભગવાન કૃષ્ણએ કીધું છે કે તેગે ને તેગે હું તારી સાથે છું. એટલે આવા શુભ કાર્યની અંદર હંમેશા એ સાથ અને સહકાર આપશે અને ગ્રામજનો વતી પણ સાથ અને સહકાર આ કથામાં ખૂબ મળી રહેશે. બોલો દ્વારકાધીશ કી જય.